મિત્રો, આપણે જે ઇન્ટરનેટ વાપરીએ છીએ ને, તે તો માત્ર સમુદ્રની સપાટી પર તરતા બરફના ટુકડા જેવું છે. તેની નીચે છુપાયેલું છે ડાર્ક વેબ, એક એવી જગ્યા જ્યાં ગુનાખોરી, રહસ્યો અને એવી વસ્તુઓ મળે છે જેની તમે કલ્પના પણ નથી કરી શકતા. આજે વીકે મિસ્ટીરિયસ સ્ટોરીઝ પર હું તમને એવી જ એક સત્ય ઘટના જણાવીશ, જે વાંચ્યા પછી તમને અંધારામાં એકલા બેસતા ડર લાગશે. આ વાત છે રોહન નામના એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટની. તેને ટેકનોલોજીમાં બહુ રસ હતો. એક રાત્રે 2:30 વાગ્યે જ્યારે આખું શહેર સૂતું હતું, ત્યારે રોહને ટોર બ્રાઉઝર ખોલ્યું. તેણે ઘણી બધી લિંક્સ ફેંદી અને આખરે તે એક એવી વેબસાઇટ પર પહોંચ્યો જેનું નામ હતું ધ રેડ રૂમ પેરાડોક્સ. ત્યાં તેને એક વિચિત્ર ઓફર દેખાઈ. માત્ર ₹500 તમારો નસીબ અજમાવો. તેણે વિચાર્યું કે આ કદાચ કોઈ સ્કેમ હશે, પણ મજાક ખાતર તેણે પેમેન્ટ કરી દીધું. પણ પેમેન્ટ થયાની સેકન્ડોમાં જ તેના વેબકેમની લાઇટ આપમેળે ચાલુ થઈ ગઈ. રોહનને લાગ્યું કે કદાચ લેપટોપ હેક થયું છે, એટલે તેણે તરત જ સ્ક્રીન બંધ કરી દીધી. પણ જેવી તેણે સ્ક્રીન બંધ કરી, તેના ફોન પર એક વોટ્સએપ મેસેજ આવ્યો. મેસેજ એક અજાણ્યા નંબર પરથી હતો, જેમાં રોહનના જ રૂમનો ફોટો હતો, જે બરાબર અત્યારે જ પાછળથી લેવામાં આવ્યો હતો. તેના રૂંવાડા ઊભા થઈ ગયા. રૂમમાં કોઈ જ નહોતું. તો આ ફોટો કોણે પાડ્યો? તેણે પાછળ ફરી જોયું તો બારી ખુલ્લી હતી અને બહાર ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. તેને લાગ્યું કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે. બીજા દિવસે સવારે તેના દરવાજે એક પાર્સલ આવ્યું. પાર્સલ પર કોઈ એડ્રેસ નહોતું, માત્ર એક લોગો હતો, એક લાલ રંગની આંખ. રોહને ધ્રુજતા હાથે બોક્સ ખોલ્યું. અંદરથી એક જૂનું રેકોર્ડર મળ્યું. તેણે પ્લે બટન દબાવ્યું. રેકોર્ડરમાંથી તેનો પોતાનો જ અવાજ આવી રહ્યો હતો. પણ એ અવાજ અત્યારનો નહોતો. એ અવાજ તેના બાળપણનો હતો, જ્યારે તે 5 વર્ષનો હતો અને રડતો હતો. ડાર્ક વેબ પાસે તેનો આટલો જૂનો રેકોર્ડ ક્યાંથી આવ્યો? તે રેકોર્ડિંગના અંતે એક ભયાનક અવાજ સંભળાયો. અમે તને ક્યારેય નહીં છોડીએ, રોહન. તે જ રાત્રે રોહન જ્યારે સૂવાની કોશિશ કરી રહ્યો હતો, ત્યારે તેને અચાનક પલંગની નીચેથી કોઈના શ્વાસ લેવાનો અવાજ આવ્યો. તેણે હિંમત કરી નીચે જોયું. ત્યાં કોઈ માણસ નહોતો, પણ એક કાળું પ્રવાહી ફેલાયેલું હતું, જેમાંથી સડેલા માંસની ગંધ આવતી હતી. અચાનક તેના ઘરની બધી લાઇટો ગુલ થઈ ગઈ. અંધારામાં તેને 2 લાલ આંખો પોતાની તરફ આવતી દેખાઈ. બીજા દિવસે સવારે જ્યારે પડોશીઓએ જોયું તો રોહનનો રૂમ અંદરથી બંધ હતો. પણ રોહન ત્યાં નહોતો. માત્ર તેનું લેપટોપ ચાલુ હતું, જેની સ્ક્રીન પર લખેલું હતું ટાસ્ક કમ્પ્લીટેડ. મિત્રો, ડાર્ક વેબ કોઈ રમત નથી. જો તમને આ સ્ટોરી ડરામણી લાગી હોય તો લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.